અત્યારે વેકેશનમાં બપોરનું જમવાનું પતે એટલે આપણે ગુજરાતી રસોડામાં લગભગ રોટલી તો વધે જ છે અને બાળકો વેકેશનના લીધે ઘરે હોય છે ત્યારે સાંજના નાસ્તામાં આ રોટલીમાંથી આપણે એકદમ ચટપટો અને ટેસ્ટી નાસ્તો બનાવીશું, જે તમે એકવાર બનાવીને 8 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકશો। 8 દિવસ સુધી એકદમ ક્રિસ્પી રહેશે અને સાથે સાથે મમરાના ચેવડા કરતાં પણ તમને વધારે ભાવશે તેવો બનાવીશું। મારા ઘરે તો હું આ રેસીપી માટે રોટલી વધારે બનાવું છું અઠવાડિયે એકવાર, તો ચાલો ક્રિસ્પી અને ટેસ્ટી એવો રોટલીનો ચેવડો બનાવીશું। મારી રેસીપી જોતા હો અને ચેનલ ઉપર નવા હો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। મારી પાસે બપોરની 5 રોટલી પડેલી હતી તે મેં લઈ લીધી છે। આ રોટલીના આપણે એક સરખા ટુકડા કરવાના છે, એટલે પાટલી ઉપર ચપ્પુથી કે પછી કાતરથી આવી રીતે એકવાર ફોલ્ડ કરીને કટ કરીશું અને ફરી પાછું આવી રીતે ફોલ્ડ કરીશું ને કટ કરીશું અને પછી માપસરના આવા સ્ક્વેર કે પછી ઓવલ શેપમાં ટુકડા કરી લેવાના છે। તો આવી રીતે બીજી બધી રોટલીના પણ ટુકડા કરી લેશું। વધેલી રોટલીમાંથી તો બહુ બધી રેસીપી આપણે બધા બનાવીએ છીએ। તમારા ઘરે કઈ કઈ બને છે તે મેં કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા, મારી ચેનલ ઉપર પણ મેં ઘણી રેસીપી મૂકેલી છે તો જરૂરથી જોજો। રોટલીના એક સરખા ટુકડા થઈ જાય પછી આપણે આવી રીતે જાડા તળિયાવાળું પેન કે પછી નોનસ્ટિક પેન લઈ લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ રાખીને રોટલીના જે આપણે ટુકડા કર્યા છે તે તેમાં એડ કરીશું અને ઉપરથી 2 ચમચી જેટલું ઘી એડ કરીશું। તમે 1 ચમચી જેટલું તેલ પણ લઈ શકો અને હવે 4 થી 5 મિનિટ માટે આપણે લો ગેસની ફ્લેમ ઉપર આને ફ્રાય કરવાની છે। આમનામ એકદમ ચલાવતા રહીશું થોડી વારે વચ્ચે અને આમ એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, વચ્ચે ચલાવતા રહેવાથી રોટલી તમારી દાઝશે નહીં ને એકસરખી ફ્રાય થશે। તમે જુઓ તેમ થોડી ક્રિસ્પી થવા લાગી છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમ લો કરી દેશું અને એકદમ ક્રિસ્પી રોટલી થઈ જાય ત્યાં સુધી આવી રીતે મિક્સ કરતા રહીશું। રોટલી મારી સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે। હવે તેને એક બીજી પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડી થવા દઈશું। રોટલી ઠંડી પડશે એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે। હવે જ્યાં સુધી રોટલી ઠંડી પડે છે ત્યાં સુધી આપણે ચેવડાનો વઘાર કરી લઈશું। તેના માટે તે જ પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું। તેલને સરસ એવું ગરમ થવા દેવાનું છે પહેલાં, પછી તેમાં આપણે વઘાર કરવાનો છે। એટલે તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું અને 2 ચપટી જેટલી આપણે હિંગ એડ કરીશું। 8 થી 10 મીઠા લીમડાના પાન એડ કરીશું। આ ચેવડામાં મીઠા લીમડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે જરૂરથી નાખવો અને લીમડાના પાનને એકદમ ક્રિસ્પી થવા દઈશું ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે। પાન ક્રિસ્પી થઈ જાય એટલે મેં અહીં અડધા વાટકા જેટલા સિંગના દાણા લીધા છે તે એમાં એડ કરીશું અને 2 થી 3 મિનિટ માટે આપણે તેને રોસ્ટ કરી લેવાના છે। દાણા અંદરથી ફૂટવાનો અવાજ આવે અને કલર એકદમ રતાશ જેવો થઈ જાય ત્યાં સુધી શેકવાના છે। અંદરથી સહેજ પણ કાચા ન રહેવા જોઈએ। તો આવી રીતે એકદમ ક્રિસ્પી એવા દાણા થઈ જાય ત્યાં સુધી આપણે શેકીશું। તો સરસ એવા આપણા દાણા પણ ફ્રાય થઈ ગયા છે। હવે જે આપણે ચટણીમાં દાળિયા યુઝ કરીએ છીએ તે મોળા દાળિયા લઈ લઈશું। તે પણ મેં અડધા વાટકા લીધા છે, તેમાં એડ કરીને એને 2 થી 3 મિનિટ માટે રોસ્ટ કરી લઈશું। દાળિયાને રોસ્ટ થતાં વાર નથી લાગતી એટલે આપણે પાછળથી એડ કર્યા છે। 2 થી 3 મિનિટ માટે આપણે તેને પણ શેકાવા દઈશું। તેને પણ એકદમ ડાર્ક કલર થવા લાગે ત્યાં સુધી શેકવાના છે એટલે એકદમ ક્રિસ્પી થઈ જાય। આપણે આ ચેવડો 8 દિવસ સુધી રાખવો હોય તો દાણા અને દાળિયા બંને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકવાના। હવે બંને વસ્તુ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે। ઉપરથી આપણે 2 ચમચી જેટલા તલ એડ કરીશું। તલનો ટેસ્ટ આ ચેવડામાં ખૂબ જ સરસ આવે છે તો જરૂરથી એડ કરવા અને 30 સેકન્ડ માટે આપણે તલને પણ અંદર શેકી લેવાના છે। તલ ફૂટવા માંડશે એટલે એકદમ શેકાઈ જશે, તેનો ટેસ્ટ પણ સરસ આવશે। તો ત્રણેય વસ્તુ સરસ એવી ફ્રાય થઈ ગઈ છે। હવે મેં અહીં જે રોટલીના ટુકડા ફ્રાય કર્યા છે તે રોટલીમાં મેં મીઠું એડ કર્યું હતું એટલે મેં અહીં મીઠું એડ નથી કર્યું, પણ જો તમે ઘરમાં રેગ્યુલર મોળી રોટલી બનાવતા હોય મીઠા વગરની
તો આ સમયે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવું. મેં અહીં અડધી ચમચી જેટલો હળદર પાવડર અને 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું. અને ચેવડો તૈયાર થઈ જાય પછી આપણે તેમાં સંચળ પાવડર એડ કરવાનો છે. સંચળ પાવડરથી ચેવડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. બંને મસાલાને આપણે બરાબર મિક્સ કરી દઈશું. અને હવે જે રોટલીના ટુકડા આપણે ઠંડા પડવા માટે મૂક્યા હતા તે તેમાં એડ કરીશું. અને અંદર મસાલા અને તેલની આપણે એકદમ કોટ કરી લેવાના છે બધા જ ટુકડાઓને ઉપર નીચે કરીને. અને 2 મિનિટ માટે તેને ફ્રાય કરવાના છે. એટલે મસાલાથી રોટલી કોટ થઈને મસાલાનો ટેસ્ટ રોટલીમાં બેસી જશે અને રોટલી પણ સરસ એવી મસાલાથી ફ્રાય થઈ જશે. એટલે આપણે જે ચિપ્સનો ચેવડો કે તે બનાવીએ છીએ તેવો એકદમ ટેસ્ટી ટેસ્ટ આવશે. તો તમે પણ વધેલી રોટલીમાંથી આવી રીતે ક્યારેય ચેવડો ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. નાના મોટા બધાને જ ભાવશે અને 8 દિવસ સુધી તમે સારો રહે તે રીતે રાખી પણ શકશો. 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે. એકદમ સરસ એવી રોટલી ફ્રાય થઈ ગઈ છે મસાલામાં, તમે જુઓ તેમ. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું આપણે આ સમયે. અને ઉપરથી આપણે અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશું. સંચળ પાવડરથી આ ચેવડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સંચળ પાવડરને આપણે ચેવડામાં બરાબર મિક્સ કરી દઈશું. તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો, મેં અહીં સ્કીપ કર્યું છે. વધેલી રોટલીનો આ ચેવડાની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો આવતીકાલે આવી નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.